હવે માનવ કૃષિ તરફ કેવી રીતે ગયો? આપણને અલગ અલગ પ્રશ્નો થાય. આગળ આપણે જોયું કે કેવી રીતે પશુપાલનની શરૂઆત થઈ અને એ વખતે સોસાયટી કેવી હતી એ પણ જોયું. કૃષિ તરફ માનવ ગયો ત્યારે પ્રશ્ન એ થાય કે કૃષિ કોઈક વ્યક્તિએ શોધી હશે, કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટર હતું કે જેને કૃષિની શોધ કરી હતી. બીજો પ્રશ્ન એ થાય કે કેટલા વર્ષ પહેલાં એની શોધ થઈ હશે. તો કોઈ એવી તારીખ મોજૂદ છે કે કૃષિની શોધ થઈ હોય? અને ત્રીજો પ્રશ્ન એ થાય કે પ્લાન્ટ અને પ્રાણી કેળવવાની શરૂઆત એક જ જગ્યાથી થઈ હશે. આમ તો જોવા જઈએ કે પશુપાલનની શરૂઆત અને માનવનો ઉદ્ભવ મોટે ભાગે આફ્રિકામાં થતો હોય એવું જોવા મળે છે. ઇજિપ્તમાં તમે જુઓ તો ઘણા એવા સારા એવા પ્રમાણ મળી આવે છે કે જ્યાંથી સૌથી પહેલાં પશુપાલન ચાલુ થયું હશે. પરંતુ હિસ્ટ્રી તો અનસર્ટેન છે. તો આના જવાબમાં ઇતિહાસકારોએ એક સિદ્ધાંત આપ્યા. આમ તો એક નહીં, અલગ અલગ સિદ્ધાંત આપ્યા. આના જવાબમાં ઇતિહાસકારોએ અલગ અલગ સિદ્ધાંત આપ્યા. પરિસ્થિતિ આધીન ખેતી શરૂ થઈ હશે. આ એક એવો મત હતો જે દરેક ઇતિહાસકારક માને છે કે પરિસ્થિતિને આધીન ખેતીની શરૂઆત થઈ હશે. વસ્તી વધવા માંડી હશે અને રિસોર્સિસ ઘટવા માંડ્યા હશે. સંસાધન ઘટવા માંડ્યા હશે અને વસ્તી વધવા માંડી હશે. હાલ જે ભારતમાં થઈ રહ્યું છે એવું કંઈક થયું હશે. તો આથી જ માનવ પ્લાન્ટ અને પ્રાણી વિશે તો જાણતો જ હતો, એ આપણે આગળ વાત કરી જ. હથિયાર વિશે, અગ્નિ વિશે જાણતો હતો. એટલા માટે જ માનવે ખેતીની શરૂઆત કરી હશે. એક અલ્ટરનેટિવ ઓપ્શન, વૈકલ્પિક કોઈક આર્થિક પ્રવૃત્તિ શોધી હશે અને ખેતીની શરૂઆત કરી હશે. તો આના માટે સૌથી પહેલાં ઓએસિસ થિયોરી આવેલી હતી. ઓએસિસનો મતલબ થાય રણદ્વીપ, રણમાં આવેલ ફળદ્રુપ જગ્યા. આ સિદ્ધાંત 1908માં ગોલ્ડન ચાઇલ્ડે આપેલો. રણ પ્રદેશ દક્ષિણ પશ્ચિમ એશિયામાં વધુ જોવા મળે છે. તો દક્ષિણ પશ્ચિમ એશિયા એટલે આપણો પશ્ચિમનો ભાગ. રણ પ્રદેશ દક્ષિણ પશ્ચિમ એશિયામાં વધુ જોવા મળે છે, જેમ કે અરબ છે, ઈરાન છે. અહીં આવકીય પરિવર્તન થતાં રણદ્વીપ રણ પ્રદેશમાં બનવા લાગવા માંડ્યા. ટૂંકમાં આ જે રણ પ્રદેશ હતા એમાં રણમાં ફળદ્રુપ જગ્યા બનવા માંડી હતી. ટૂંકમાં રણ પ્રદેશમાં રણદ્વીપ બનવા માંડ્યા. વાદળની ગતિ રણ બાજુ થતાં વરસાદ આવવાની શરૂઆત થઈ. હવે જે રણ પ્રદેશ સૂકો હતો ત્યાં વરસાદ આવવાની શરૂઆત થઈ. આથી ઘણા પ્રદેશ ફળદ્રુપ બન્યા અને પ્રદેશ ફળદ્રુપ બને તો ખેતી પણ ત્યાં થાય. ખેતીની શરૂઆત થઈ ગઈ. તો આવો કંઈક સિદ્ધાંત આપ્યો હતો ગોલ્ડન ચાઇલ્ડે. અને એમને સ્પેશિયલી વાત દક્ષિણ પશ્ચિમ એશિયાની જ કરી હતી. દક્ષિણ પશ્ચિમ એશિયાની વાત કરી હતી. પરંતુ આખી દુનિયામાં તો રણ નથી. આથી આ સિદ્ધાંતનો તીવ્ર વિરોધ થયો. તો એગ્રીકલ્ચરની શરૂઆત આ ઓએસિસથી જ થઈ હતી એવો સિદ્ધાંત આમને આપી દીધો ગોલ્ડન ચાઇલ્ડે. તો વિરોધ થાય તો કોઈક બીજો એવો સારો એવો વૈજ્ઞાનિક હોય જે જાણકારી કોઈ પણ થિયોરીની રાખતો હોય, જે આના અનુલક્ષીને હોય, તો એ પોતાનો અભ્યાસ શરૂઆત કરવાનો જ. તો 1950માં રોબર્ટ બ્રેડવુડ એ અભ્યાસ શરૂ કર્યો. સૌથી વધુ એમને ઈરાનનો અભ્યાસ કર્યો છે, કારણ કે અહીં દક્ષિણ પશ્ચિમ એશિયાની જ વાત કરી ઓએસિસ થિયોરીમાં. એટલા માટે આમને દક્ષિણ પશ્ચિમ એશિયાનું સારું એવું સ્થળ ઈરાનનો અભ્યાસ કર્યો. કારણ કે ઈરાન ને ઈરાક જ એ જગ્યા છે કે જ્યાં શરૂઆતમાં મોટા મોટા એમ્પાયર્સ સ્થપાયા હતા, મોટી મોટી કલ્ચર સ્થપાયું. અને એમને આ સિદ્ધાંતમાં ખામી શોધી જ કાઢી. ડ્રોબેક હતા જ. કોઈ બી સિદ્ધાંતના ડ્રોબેક હોય. તેમના મત મુજબ કૃષિ ન્યુક્લિયર ઝોનથી શરૂ થઈ હતી. તો ન્યુક્લિયર ઝોન શું હોય કે જ્યાં વધુ પ્રમાણમાં વૃક્ષો, પ્લાન્ટ્સ
અને એનિમલ્સ જોવા મળે એને ન્યુક્લિયર ઝોન કહેવાય. તો એવા પ્લાન્ટ્સ અને એનિમલ જ્યાં જોવા મળે ત્યાંથી જ ખેતીની શરૂઆત થઈ હોઈ શકે છે. તો એવું મત રોબર્ટ બ્રેડવુડે આપ્યો. તેમણે કારણ દર્શાવ્યું કે માનવ પ્રકૃતિમાં એટલે હ્યુમન નેચરમાં પ્રકૃતિ સાથે બદલાવ આવ્યો છે. તો હ્યુમન નેચર પર્યાવરણની સાથે બદલાય છે. આપણે આગલા લેક્ચરમાં પણ જોયું છે કે કેવી રીતે એક નાનો પ્રાણી હતો ને ત્યાંથી એમનું એવોલ્યુશન થયું. કરોડરજ્જુ વગરનું એક બેક્ટેરિયા જ હતો ને કરોડરજ્જુવાળો પ્રાણી થયો અને આગળ જુરાસિક બન્યો અને આપણે પણ પોન્ઝિડે ચિમ્પાન્જીમાંથી આપણું ઇવોલ્યુશન થયું છે. કૂતરાનું ઇવોલ્યુશન વુલ્ફમાંથી થયું છે. તો પ્રકૃતિ સાથે પર્યાવરણ સાથે બદલાવ આવ્યો છે. આથી લોકોએ સ્થળાંતર તો કર્યું જ હશે ને આપણે આગળ સારી રીતે સમજ્યા છે કે લોકોનું સ્થળાંતરણ ચાલુ થયું હશે, જેના કારણે લોકોએ વૃક્ષ અને પ્રાણીની જાણકારી મેળવી હશે અને જાણકારી આધારિત એક વૈકલ્પિક આર્થિક પ્રવૃત્તિ શોધી. તો આપણે આગળ આર્થિક પ્રવૃત્તિની પણ વાત કરી છે કે કેવી રીતે એ લોકો પાલક હતા, પશુઓને પાળતા હતા. પરંતુ આ જે પર્યાવરણમાં ફેરફાર થયો એટલા માટે એમનું સ્થળાંતર થયું, ત્યાં સુધી આપણે આગળ વાત કરી જ હતી. એટલે એક નવી આર્થિક પ્રવૃત્તિ શોધી જેથી ખેતીની શરૂઆત થઈ. આ એક મત આપે રોબર્ટ બ્રેડવુડે અને એકદમ સાચી વાત હતી. તમે યુરોપનો પ્રી હિસ્ટ્રી વાંચો તો તમને આ વસ્તુ જોવા મળશે કે હિમયુગ આવતા ત્યાં કેવા સ્થળાંતર થતા હતા. બીજો એક વિચાર 1952માં કાર્લ સોરે આપ્યો. તો કાર્લ સોરે કહ્યું કે જે ફિશરમેન હતા ને, જે લોકો માછલીના પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા, એમને જ ખેતીની શરૂઆત કરી. એમના પ્રમાણે ખેતીની શરૂઆત કરનાર ફિશરમેન હતા અને ફિશિંગ એક અગત્યનો વ્યવસાય હતો. તો ફિશિંગ એક સારો એવો વ્યવસાય હતો. બધા એક જગ્યાએ જ રહી માછલાને પાળતા હતા. તો બધા વધુ પડતા એક સાથે એક સમૂહમાં બેન્ડમાં જોવા મળે છે. અહીં પાણીની આજુબાજુમાં જ રહેતા હોય એટલે પાણી અને ખોરાક મળતું હોય ને ત્યાં જમીન બી ફળદ્રુપ હોય. પાણી અને ખોરાક મળતો હોવાથી આ બધા એક સાથે રહેતા હતા અને જમીન બી સારી એવી ફળદ્રુપ ત્યાં જોવા મળતી હશે. એટલે આ વ્યવસાયમાં કંઈક મોટા પ્રશ્નો ઊભા થયા હશે એવું કાર્લ સોરનું માનવું છે અને એમને પોતાની આર્થિક પ્રવૃત્તિ કૃષિ તરફ વાળી હશે. તો આ કંઈક એમના મત હતા કે કેમની કૃષિની શરૂઆત થઈ છે. જે ગોલ્ડન ચાઇલ્ડે સિદ્ધાંત આપ્યો એના ડ્રોબેક એ રોબર્ટ બ્રેડવુડે આપી દીધા અને એકદમ સાચી વાત હતી. આમનો સિદ્ધાંત એ ઈરાનને અનુલક્ષીને સાચો હોઈ શકે છે. તમે ઇસ્લામ ધર્મને ધ્યાનથી જુઓ, એમની રહેણી કહેણી જુઓ તો જોઈ શકાય છે કે રણ પ્રદેશના આખા આજુબાજુવાળા દેશમાં વધુ વિકસ્યો હશે. બરાબર છે. તો કોઈ બી તર્ક તમે લગાવી શકો છો, પણ જ્યારે એનો વિસ્તરણનો વિચાર કરવાનો હોય કે આખા વર્લ્ડમાં કેમનું એ કાર્ય કરતું હશે ત્યારે આવો તર્ક ખોટો સાબિત થાય છે. તો રોબર્ટ બ્રેડવુડે આર્યો તર્ક ગોલ્ડન ચાઇલ્ડનો ખોટો સાબિત કર્યો અને પછી કાર્લ સોરે પોતાનું મંતવ્ય રજૂ કર્યું. હવે આના પછી આપણે ડેમોગ્રાફિક મોડેલ વિશે જોઈ લઈએ. જે ઓએસિસ થિયરી હોય છે એના બાદ એના ઘણા ડ્રોબેક જોવા મળે છે અને ડેમોગ્રાફિક મોડેલ આવે છે. ડેમોગ્રાફી એટલે વસ્તીશાસ્ત્ર. તો આ મોડેલ પ્રમાણે વસ્તી વધારો થતાં ખેતીની શરૂઆત થયેલી અને સૌથી સ્વીકૃત મત છે આ કે ડેમોગ્રાફિક પ્રેશર વધ્યું અને ખેતીની શરૂઆત થઈ. તો એક પ્રતિક્રિયા થઈ એ હતી ખેતી, વસ્તી વધી, રિસોર્સિસ ઘટવા માંડ્યા. સૌથી સ્વીકૃત સિદ્ધાંત છે. આથી આના બાદ આવેલ દરેક સિદ્ધાંતને આ જ મોડેલનું વિસ્તરણ કર્યું. તો આના બાદ પછી જે પણ સિદ્ધાંત આવે છે એ ડેમોગ્રાફિક મોડેલ જેવા જ દેખાય છે, એનું વિસ્તરણ કરે છે, કાં તો એના ડ્રોબેક હોય એના પર કાર્ય કરતા દેખાય છે. હવે ઓજાર તો શોધી જ કાઢ્યા હતા એ વખતેના માનવીએ, એટલે ખેતી કરતા ઓજારનો ઉપયોગ કરીને પણ ખેતી કરતા એ શીખતો ગયો. સંસાધન અને વસ્તીમાં અસંતુલન સર્જાયું.
કે વસ્તી વધતી ગઈ, સંસાધન ઘટતા ગયા, એટલે આ લોકો એવી જગ્યાએ રહેવા માંડ્યા જ્યાં પ્લાન્ટ અને પ્રાણીનો વધુ હોય. તો જ્યાં પ્લાન્ટ અને પ્રાણીઓ વધુ હોય એવી જગ્યાએ આ લોકો રહેવા માંડ્યા, કારણ કે મોટા પ્રાણીનો શિકાર કરી શકતા ન હતા. આ ઉપરાંત પર્યાવરણ પણ અગત્યનો ઘટક હતો કે જેમના કારણે આમની માઇગ્રેશનથી સ્થળાંતર થયું. આથી આ શિકાર કરનાર માનવ કૃષક બની ગયો, જે શિકાર પર પોતે નપતો હતો, હન્ટર ને ગેધરર હતો, એ હવે ફાર્મર બાજુમાં વળી ગયો, ટૂંકમાં ફાર્મર થઈ ગયો. એના બાદ એક સિસ્ટમ મોડેલ આવે છે. તો કેન્ટ ફ્લેનરીએ જણાવ્યું હતું કે ખાવા માટે શિકારી પ્રવૃત્તિ ઉત્તરોત્તર વધતી જતી હતી અને ખોરાકનું ઉત્પાદન કરવું ખૂબ જરૂરી બની ગયું હતું. તો ખોરાકનું ઉત્પાદન બહુ જ ઓછી જગ્યાએ થયેલું જોવા મળે છે. એના સેન્ટર્સ બહુ ઓછા હતા. તુર્કી છે, ઈરાન છે, ઈરાક છે, અહીં ખોરાક મેળવવા માટે બહુ જ ઓછા કેન્દ્ર હતા. તો ખૂબ જ ઓછા કેન્દ્રો હતા જ્યાંથી ખોરાકને પ્રોડ્યુસ કરવામાં આવતું અને પ્રોક્યોર કરાતું હતું. ટૂંકમાં એવી વ્યવસ્થા ઊભી કરી હતી કે ખોરાકનું ઉત્પાદન થઈ શકે અને એને પ્રાપ્ત કરાવી શકાતું હતું. એક જ કેન્દ્રમાંથી ઉત્પાદન થતું હતું ને લોકો ત્યાંથી ખોરાક મેળવી શકતા હતા. તો પ્રશ્ન ઊભા થાય આપણને કે એ લોકોએ બીજની શોધ કેવી રીતે કરી હશે, શેની ખેતી કરી હશે, ઘઉંની ખેતી કરી હશે કે પછી જવની ખેતી કરી હશે. તો એ માટે પણ આપણે એક થોડી ડિટેલ જોઈ લઈએ કે કેમનું એમને ખેતીની શરૂઆત કરી. નિયોલિથિક એજ વખતે ઘણા પ્લાન્ટની સમૃદ્ધ ખેતીની શરૂઆત થઈ. તો હવે માનવી બહુ હોશિયાર થઈ ગયો હતો અને બીજ વાવવા માંડ્યો હતો. બીજની જાણકારી મળતા તેનો ઉપયોગ ખેતી માટે થતો ગયો. આથી નદીના તટે લોકોની વસાહત વધતી ગઈ. તો લોકો કેમ નદીના તટે રહે? તો નદી કાપનું નિક્ષેપણ કરે છે અને ત્યાં ફળદ્રુપ જમીન હોય તો ત્યાં ખેતી કરવી ઇઝી થઈ જાય. હવે એમની નદીના તટે વસાહત વધતી ગઈ અને આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે પાણી પણ વેચી દેવામાં આવતું હતું, વોટર રિસોર્સ પણ એમના ભાગે આપી દેવામાં આવતું હતું. મોટી મોટી સંસ્કૃતિ પણ નદીના કિનારે જ જોવા મળી છે. તમે જો મિસરનું કલ્ચર ઇજિપ્તમાં, નાઇલના કિનારે, સિંધુના કિનારે, હડપ્પિયન કલ્ચર, તો મોટી મોટી સંસ્કૃતિ પણ ત્યાં જ ઊભી થઈ. ઘઉં જવની ખેતી વધુ જોવા મળી. તો ઘઉં તો હજી પણ આપણે રોટલા ખાઈએ જ છીએ. પશુપાલન શરૂ થઈ ગયું. જે પ્રાણીઓનું પાલન હતું હવે એનિમલ હસબેન્ડરીની શરૂઆત થાય છે. સમૃદ્ધિ પશુની આધારિત થઈ ગઈ. જે સમૃદ્ધિ હતી એ પશુ આધારિત થઈ ગઈ. જેના જોડે વધુ પશુ હોય એ વધુ સમૃદ્ધ. પહેલાં પશુઓનું કામ ડોમેસ્ટિકેશન માટે હતું. જ્યારે એનું પાલન કરવામાં આવતું હતું, એમને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવતું હતું. હવે તો શું થઈ ગયું, આ સાચા અર્થમાં એ વેલ્થ સંપત્તિ થઈ ગયા. કેમ કે પશુઓને એક જગ્યાએ એ માણસ પણ સ્થાયી થયા અને પશુ પણ સ્થાયી થયા અને એના આધારે એમની સમૃદ્ધિ ગણવામાં આવતી હતી. નિયોલિથિક રેવોલ્યુશન થાય છે. તો ઘણા લોકો તો આને રેવોલ્યુશન ગણતા નથી, પણ મોટા ભાગે લોકો આને રેવોલ્યુશન ગણે છે. રેવોલ્યુશન એટલે ક્રાંતિ. નિયોલિથિક રે નવો પાષાણકાળ. નવો પાષાણકાળ, તો એમાં ક્રાંતિ થાય છે. કંઈક 12,000 BC થી માંડીને 6,000 BCનો જે સમયગાળો હતો ને, ત્યાં ખૂબ જ ખેતી થઈ, સમૃદ્ધ ખેતી થઈ. લોકોનું ઘર કેવું હતું, જો કે આપણે આગળ એક લેક્ચરમાં જણાવી દીધું છે, પણ મોસ્ટલી લોકો પ્લાસ્ટરના ઘરમાં રહેવા માંડ્યા. તો લોકો પ્લાસ્ટરના ઘરમાં રહેવા માંડ્યા. ગ્રુપમાં લોકો નેતા બનવા માંડ્યા. પહેલાં તો બેન્ડ્સ હતા, સમૂહ હતા, પણ હવે તો કોઈક એક નેતા બનવા માંડ્યા. મોટા મોટા ગામડા વસવા માંડ્યા. બેઝિક યુનિટ તો ગામડું જ છે. બેઝિક યુનિટ ઋગ્વેદમાં જણાવ્યું છે કે ગામડું હતું. એવા ગામડા વસવા માંડ્યા. લોકો કોપરનો ઉપયોગ કરવા માંડ્યા. તો કોપરની ક્રાંતિની પણ શરૂઆત થઈ ગઈ અને સ્થાયી થવા માંડ્યા. લોકો હવે સ્ટેબલ થઈ ગયા, એક જગ્યાએ સ્થાયી થઈ ગયા. એના સિવાય તમે જુઓ કે કાચી માટીના મકાન મળ્યા છે ઘણી જગ્યાએ. તો કાચી માટીનો ઉપયોગ થતો હતો. જો ઝૂંપડી જોવા મળી હોત
તો આપણે સમજી શકીએ કે હજી એ લોકો સ્થાયી નથી. પણ આવા મકાન હોય કાચી માટીના, જેમાં લાઇમસ્ટોનનો ઉપયોગ હોય, ઈંટોનો ઉપયોગ હોય, સન ડ્રાઈડ બ્રિક્સનો, એવી જે સનમાં રાખીને એકદમ કડક ઈંટો બનાવેલો હોય એનો ઉપયોગ હોય, છત હોય, સીડી હોય, તો આ જ આપણને એક પ્રકારની બહાલી આપે છે કે લોકો હવે સ્થાયી થઈ ગયા છે. સમચોરસ ઘરો હતા, રેક્ટેંગલ શેપમાં, સ્ટોરરૂમવાળું ઘર, રસોડાવાળું ઘર, અને એનો મુખ્ય પ્રવેશદ્વાર છત પરથી જતો હતો, જે આપણે આગળ વાત કરી હતી. પણ આ રીતની કેરેક્ટરિસ્ટિક હતી એમના હાઉસની, તો લોકો સ્થાયી થઈ ગયા એવું જોવા મળે છે. હવે ઘણા ઇતિહાસકારકો આને ક્રાંતિ કહેતા નથી, જે મેં કહ્યું એમ, પરંતુ કહેવાય કે નિયોલિથિકની વાત 1865માં સૌથી પહેલાં જ્હોન લુબોકે કરેલી. અને નિયોલિથિક રેવોલ્યુશન, આને ક્રાંતિ, રેવોલ્યુશન એટલે ક્રાંતિ, એ જેને ઓએસિસ થિયોરી આપી ગોલ્ડન ચાઇલ્ડે પોતાની પુસ્તક મેન મેક્સ હિમસેલ્ફ 1936માં આ પુસ્તક પબ્લિશ થઈ હતી. એમાં નિયોલિથિક રેવોલ્યુશન શબ્દનો ઉપયોગ કરેલો. તો સૌથી પહેલાં ગોલ્ડન ચાઇલ્ડે આ શબ્દનો ઉપયોગ કરેલો હતો. હવે ડાયટિંગની વાત કરીએ, ડાયટ્સ કેવી હતી, તો ખાવાનું પણ બદલાવા માંડ્યું હતું. સબ્જીનો ઉપયોગ કરવા માંડ્યા હતા. સબ્જીનો ઉપયોગ પણ થતો જોવા મળે છે, જેમ કે હાલની વ્યવસ્થા હોય ને એવી વ્યવસ્થા હતી. મકાઈ, બાજરા ઉકાળતા હતા, એનો ખાવામાં ઉપયોગ કરતા હતા. પશ્ચિમ એશિયા અને પશ્ચિમ આફ્રિકામાં સૌથી વધુ ઘઉં અને મકાઈ જોવા મળ્યું, એમનું મુખ્ય પાક કહી શકાય. જે એમના ઓજારો હતા એ હવે પોલિશવાળા હતા, પોલિશ્ડ ટૂલ થઈ ગયા. તો ઓજારો પણ બે પ્રકારના જોવા મળે, એક તો સ્ટીકનો ઉપયોગ ને એક બીજું ફાવડાનો ઉપયોગ. જે પાવડો આવે છે ને એ તે બીજ માટે અને જંગલોને વૃક્ષો કાપવા માટે આ ઓજારોનો ઉપયોગ થતો હતો. તો જંગલોના વૃક્ષોની કટાઈ પણ કરતા હતા, કારણ કે એ લોકોને ઘર બનાવવા હતા. સ્ટીકનો ઉપયોગ જમીનમાં બીજ નાખવા માટે કરતા હતા, અને પાવડો તો એ માટીને એ બધું દૂર કરવા માટે જે પાવડાનું કામ થાય છે એ. 8000 વર્ષ પહેલાં એ અનાજ ઉગાડતા શીખ્યા હતા અને પ્રાણી પાલન પણ કરતા હતા. તો 8000 વર્ષ પહેલાં એ અનાજ ઉગાડતા શીખ્યા હતા. તો હવે જો કે અગત્યની વાત એ છે કે આ બધું કામ સ્ત્રીઓ કરતી હતી. આ બધું મોટે ભાગે કામ સ્ત્રીઓ કરતી હતી. આ કામ સ્ત્રીઓએ શરૂ કરેલું. કદાચ ત્યાંના પુરુષો પશુપાલન પર વધુ ધ્યાન દેતા હશે, એના સિવાયનું બધું કામ સ્ત્રીઓ, બહેનો કરતી હશે. તો આ જે ક્રાંતિ છે, નવા પાષાણ યુગ, નિયોલિથિક રેવોલ્યુશન છે, એનું મુખ્ય દાયિત્વ સ્ત્રીઓએ નિભાવ્યું હતું. તો આ કંઈક ક્રાંતિ હતી. આપણે આગળ જોયું કે કેમનું પશુપાલન, પ્રાણીઓને પાલનની શરૂઆત થઈ, ડોમેસ્ટિકેશનની શરૂઆત થઈ. એના બાદ કેવી રીતે એમનું સ્થાનાંતર થયું. એના બાદ આપણે જોયું કે અસ્થાયી જીવન જીવતા હતા. પછી ખેતીની શરૂઆત કરી કે વસ્તી વધી ગઈ, સમૃદ્ધિ ઘટવા માંડી, વસ્તી વધી ગઈ, સંસાધન ઘટવા માંડ્યા. તો સમૃદ્ધ થવા માટે ફરીથી આ એમને આખી રેવોલ્યુશન કર્યું, કૃષિની ક્રાંતિ થઈ. કૃષિની ક્રાંતિ જ થઈ. આ પણ એક પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિ જ છે, જે હાલ પણ ભારત કૃષિ પર નભે છે. કોઈ પણ દેશ કૃષિ પર નભતો હોય છે. તેવી ક્રાંતિની શરૂઆત થઈ, એટલે જ લોકો સ્થાયી થતા ગયા. હાલના માનવ જેવા આ માનવ થતા ગયા. હવે જોઈ લઈએ કે એમનું સોશિયલ સ્ટ્રક્ચર કેવું હતું. આપણે હમણાં આર્થિક પ્રવૃત્તિની વાત કરી. હવે એમનું સામાજિક વ્યવસ્થા, સોશિયલ સ્ટ્રક્ચર કેવું હતું. તો પહેલાં તો એ લોકો માટીના વાસણની બનાવટ કરતા હતા અને વણાટકામ પણ કરતા હતા. તો માટીના વાસણની બનાવટમાં ચીકણી માટીનો ઉપયોગ વધુ કર્યો એવું જોવા મળે છે. ક્લેનો ઉપયોગ વધુ કરતા હતા. અલગ અલગ ભૌમિતિક આકારની વસ્તુઓ બનાવતા હતા. સ્પીયર છે, રેક્ટેંગલ છે, એ બધા આકારની વસ્તુઓ બનાવવામાં હતા. હાલની કિટલી છે ને એ આકારની પણ વસ્તુ બનાવતા હતા. તમે એનું ઓનલાઈન ચિત્ર જોઈ શકો છો. મિશ્ર માટીનો પણ ઉપયોગ કરતા હતા. તો આ જે ક્લે હતી, ચીકણી માટી, એમાં પણ બીજું મટીરિયલ ઉમેરતા હતા. વણાટકામમાં ફાઈબર, ઊન, કપાસનો ઉપયોગ જોવા મળ્યો છે. તો આ પણ એગ્રીકલ્ચરની પ્રોસેસમાં જ આવે છે. ફાઈબર, ઊન અને કપાસનો ઉપયોગ જોવા મળ્યો છે. આપણે આગળ કહ્યું હતું કે ઘેટા બકરા જેવા પ્રાણીઓ બે વસ્તુ માટે ઉપયોગી હતા. એક તો એ મીટ તરીકે, માંસ તરીકે એનું ખાતા હતા અને ઊન પણ આપતા હતા. હવે સોશિયલ સ્ટ્રક્ચર આની એ જ આવતા સુધી તો મેં ઘણી બધી વાતો કરી દીધી છે,
પણ ક્વિકલી થોડું જોઈ લઈએ. ઓજારનું વિનિમય થતું હતું, બાર્ટર પ્રથા આગળ પણ આપણે વાત કરી હતી કે પ્રાચીન પાષાણકાળ પૂરું થતાં થતાં બાર્ટર પ્રથા જેવી પ્રથાનું અસ્તિત્વ જોવા મળ્યું હતું. કોપરનો ઉપયોગ થવા માંડ્યો હતો. આ એક અગત્યની વસ્તુ છે. ચાર્કોલિથિક એજ બાજુમાં એ લોકો જવાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં વસ્તુ બનાવવા માટે જ કોપરનો ઉપયોગ કરતા હતા. બાકી પાછળથી એમને ખબર પડી કે આને ગરમ કરીને એનું મોલ્ડ કરી શકાય, ટૂંકમાં આને જેવો ઢાંચો આપવો હોય એવો ઢાંચો આપી શકાય ગરમ કર્યા બાદ. તો કોપરનો ઉપયોગ કરતા હતા. આગળ આપણે જોઈશું મટીરિયલ એજ, ધાતુ યુગ, જેમાં આયર્ન એજ આવશે, બ્રોન્ઝ એજ આવશે ને કોપર એજ આવશે. કુટુંબ મુખ્ય એકમ હતું, આની આપણે વાત કરી હતી. એવી રીતે જ કુટુંબ મુખ્ય એકમ હતું અને ગામમાં લોકો રહેતા હતા. નેતા બનવા લાગ્યા હતા, આની પણ વાત કરી હતી. એમાં સર્વોચ્ચ નેતાને ચીફ કહેવામાં આવતો. અનરિટન લેજિસ્લેટિવ હોતું હતું. આ એક અગત્યનું છે. ત્યાં નીતિ નિયમ પણ નક્કી કરેલા હતા. હવે નેતા બની ગયો તો હવે આ બધું ચાલી થઈ જાય, તો નીતિ નિયમ નક્કી થઈ ગયેલા હતા અને એ નિયમથી લોકો રહેતા હતા. પૂજામાં વાત કરીએ તો માતૃપૂજા અગત્યની હતી. તમે જુઓ તો સિંધુ ખીણની સંસ્કૃતિ પણ માતૃસત્તાત્મક છે. મોટે ભાગે આ નિયોલિથિક રેવોલ્યુશન જ સ્ત્રીઓએ કરેલું છે. તો મોટે ભાગે આ બધા કામ કહેવાય ચપળતાથી એ સ્ત્રીઓ કરતી હતી, એટલા માટે જ માતૃપૂજા અગત્યની હશે. પ્રકૃતિ પૂજા તો કોઈ પણ દેશમાં ને કોઈ પણ જગ્યાએ પહેલેથી ચાલતી આવી છે. એ લોકો જાદુમાં માનતા હતા. રીત રિવાજને પણ જરૂરી અંગ, પોતાનું જરૂરી ભાગ ગણતા હતા. જોર્ડનમાં એક જગ્યાએ એવું ઘર મળી આવ્યું છે. એ ઘરની અંદર જ તેના જે રહેતો હતો વ્યક્તિની દફન ક્રિયા જોવા મળે છે. તો એ લોકો એવું કંઈક માનતા હશે કે જો માણસને પોતાના ઘરમાં જ દફન કરવામાં આવે તો એનો જન્મ પરથી અહીં જ થાય. અને ખેતી પણ કરતા હતા. તો ખેતી તો આખું આપણે રેવોલ્યુશન જોયું અને એના માટેની થિયોરી પણ જોયું. તો ઇતિહાસને જાણવો એ પણ એક પ્રકારની હું તો કળા સમજું છું. ઇતિહાસ માત્ર રાજકીય અભ્યાસ કરીને ગોખી લેવું અને વાહવાળો ઇતિહાસ જાણી લેવો એ તો એક પ્રકારનું ઇતિહાસ જોડે છેડછાડ હશે. તો બધું જાણો, જેથી કરીને આગળ આપણે બીજા વ્યક્તિ જોડે કેવી રીતે સભ્ય રીતે વર્તી શકીએ છીએ એનો બેઝ છે. જે માણસ પોતાનો ઇતિહાસ જાણતો નથી એ માણસ પોતાનો ઇતિહાસ બનાવી શકતો નથી. તમારી મગજમાં ઉદ્ભવેલા કોઈ પણ અસમાનતાયુક્ત વિચારો હોય કાં તો કોઈ પણ ભય હોય એ ઇતિહાસ દૂર કરવામાં મદદ કરે છે. તો ભણતા રહો. ફરી મળીશું આપણે ધાતુયુગ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.